नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। 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 मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। વર્તમાન કાળનું અવની ઉપરનું અમૃત એટલે આ જેનો આપણે પાઠ કર્યો તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. ગુજરાતીમાં આવું કોઈ પદ્ધતિસરનું સર્વાંગ માર્ગદર્શન આપનારું શાસ્ત્ર લખાયું હોય એવો ખ્યાલ નથી. પરંતુ આ બોલવા માટે નથી, અથવા એકલો પાઠ કરી જાય તો 5% મળે, પણ એટલાથી કંઈ આપણું પર્પસ સર્વ થતું નથી. શું બોલીએ છીએ દરરોજ સવારે? ભવભીત ભાવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે ને ઉપલક્ષ્યથી અભ્યાસે, આરાધે, તો તેને
જેની શોધમાં તું છો એ વસ્તુ મળે. આપણે સૌ શેની શોધમાં છીએ? પૂછવું તત્વથી. શાશ્વત આનંદ. સાહેબ, મને કોઈ દિવસ કોઈ જાતનું દુઃખ ન પડે. હંમેશા આનંદ આનંદ આનંદ, બસ સાચો આનંદ. કોઈ કહે સાહેબ આપણે એનાથી કંટાળી ના જઈએ, આપણે મોનોટોનસ થઈ જાય, કંટાળો આવે કે દરરોજ આનંદ આનંદ આનંદ. હવે દુઃખ, થોડું દુઃખ, એવું કદાચ કોઈએ પ્રાર્થના કરી છે કે મારા મા બાપ ગુજરી જજો, મારું મકાન જે છે તૂટી જજો, ધરતીકંપ થજો, મને ટીબી કેન્સર થઈ જજો, એવો કોઈ પ્રાર્થના કોઈ દિવસ કરો છો? કોઈએ કરી છે? કેમ? જીવનો સ્વભાવ આનંદ છે, આપણો સ્વભાવ આનંદ છે. એટલે જાણતા અજાણતા આપણે આનંદની શોધમાં છીએ. ભલે એને ખબર નથી કે ના સાહેબ મને આટલી વસ્તુઓ આપો તો મારે આનંદ નથી જોઈતો. આમ તો એ આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે અત્યારે એનું પારાયણ કર્યું. એનું પ્રયોજન પણ એવું છે કે આપણા મુરબ્બી કાંતાબા તેમના દેહોત્સર્ગને 1 મહિનો થયો. એટલે આપણે એમને મારી બા એમ એટલા માત્ર તરીકે નહીં યાદ કરવાના. એ તો વાત બરાબર છે કે ભાઈ તારી બા, તારી દાદી અથવા જે, પણ એમનું જીવન કેવું હતું તમને તો વધારે ખબર જ હોય. અને પછી એમણે તો પેલું આનંદ કયું લખ્યું હતું? પરમાનંદ. એ પુસ્તક, હા, પરમાનંદ. નાનપણમાં જ એ જમાનામાં, આજથી 80-85 વર્ષ પહેલા, ગાંધીજીના રંગે રંગાયા. અને એટલે નાનચંદ્રજી મહારાજના રંગે રંગાયા. અને એટલે સંતબાલજીના રંગે રંગાયા. એટલે નાનપણમાં જ ખાદીનો નિયમ લઈ લીધો. આપણો દેશ તે વખતે ગુલામ હતો. કંઈ પણ આપણે બીજું પહેરીએ તો પૈસા બધા ક્યાં જાય? વિદેશ જતા રહે. આપણા દેશમાં તે વખતે કોઈ વસ્તુ થતી નહોતી. માટે દેશને આગળ રાખવો હોય તો બધાએ ખાદી અપનાવવી જોઈએ. એ વખતે ગાંધીજીનો એ એલાન હતું એક. અને એને ઝીલીને સમસ્ત જૈન જગતમાં નાનચંદ્રજી મહારાજે સર્વપ્રથમ ખાદી ના જ વસ્ત્રો પોતાના સંઘમાં બધા પહેરે એવો નિયમ કરેલો. અને નાનચંદ્રજી મહારાજને લીધે એ એમના શિષ્ય સંતબાલજીના સંપર્કમાં પણ આવ્યા. અને પછી આપણા સંપર્કમાં પણ આવ્યા. શ્રીમદ રાજચંદ્રનું નામ બધા વારંવાર લે પછી એમને એમ થયું કે ભાઈ આ અહીંયા કોઈ છોકરો છે તે વાંચે છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતને, બહુ મજા આવે છે, તો આપણે જઈએ. ને પછી એમ કરતા કરતા એમને પોતાની એની લગ્ની લાગી. આપણા મહાપુરુષોમાંથી, આપણા પૂર્વજોમાંથી આપણે જો કંઈ સારું શીખીને આપણા જીવનમાં ઉતારીએ નહીં તો આપણે કોઈ અપેક્ષાએ નમક હરામ કહેવાય. એમના સદગુણો, એમની સાદગી, એમની ધર્મપ્રિયતા, એમની કુટુંબની સેવાની ભાવના, એમની સમાજના ઉત્કર્ષની ભાવના, એવું જો આપણે આપણા જીવનમાં કંઈ લાવી ન શકીએ તો કહેવાનું કે કાંતાબા અમારા હતા, પણ ખોટું ખોટું બોલે છે. કારણ કે તારે કાંતાબેનમાં તો કઈ સામ્ય તો છે નહીં.
સદ્વૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ અથવા ગુણાહ ગુણીષુ પૂજ્યંતે ન ચ લિંગમ ન ચ વયઃ. આપણે આપણા જીવનમાં જે ગુણવાન પુરુષો હોય, આપણા માતા પિતા હોય, અથવા કદાચ ન પણ હોય ને દૂરના મામા કાકા કોઈ પણ હોય, આપણે ગુણોને ગ્રહણ કરવા. માનવ જીવન ક્યાંથી શોભે છે? ગુણોને ગ્રહણ કરવા દે. એમાં થોડા ગુણોનું વર્ણન અહીંયા આગળ કૃપાળુદેવે 10 વર્ષની ઉંમરે શ્રી પુષ્પમાળામાં લખ્યું છે. આપણે બધું ડિટેલ વિચારી શકીએ એવું નથી. અનુસંધાન માટે ઉપરના 1-2 મુદ્દા આપણે પહેલા વિચારી ગયા છીએ, છતાં પણ અનુસંધાન માટે વિચારીશું. દરેક ભાઈ બહેનોએ આ પુષ્પમાળા પોતાના પોકેટ ડાયરી તરીકે રાખવી છે. આટલી જ છે એટલે આપણા ગમે તે આગળના ખિસ્સામાં, પાછળના ખિસ્સામાં ગમે ત્યાં રહી શકે. અને એક મોટરમાં રાખવી જોઈએ. જ્યારે ટાઈમ મળે ત્યારે જોવી જોઈએ, વાંચવી જોઈએ, સમજવી જોઈએ, વિચારવી જોઈએ અને એમાં કહેલો ઉત્તમ બોધ આપણા જીવનમાં ઉતારીને આપણે સાચા સુખ, શાંતિ અને સર્વ પ્રકારની તાત્વિક સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય. શ્રી પુષ્પમાળા આંક 94 છે. આ પહેલા લઈ લીધો છે, પણ એને અનુસંધાન માટે આપણે કુશળ અને કહ્યાગ્રા પુત્રો, આજ્ઞા અવલંબની ધર્મયુક્ત અનુચરો એટલે નોકર, સ્ટાફ મેમ્બર્સ, સદગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સગળાને વંદનીય છે. કોઈ ગૃહસ્થ, કોઈ શ્રાવક એના આવું બધું મળે તો એ ધન્યવાદને પાત્ર તો છે અને આપણે માટે પણ એ વંદનીય છે. ભલે સાધુ નથી થયો તો પણ વંદનીય છે. આમાં આગલા બધા વિશેષણમાં તો પુણ્યના ઉદયથી થતું કીધું, પણ છેલ્લા વિશેષણમાં પોતાના પુરુષાર્થથી શું પ્રાપ્ત કરાય? પૈસા મળવા, સારું કુટુંબ મળવું, કીર્તિ મળવી, એ બધું કઈ આ ભવના પુરુષાર્થનું નથી. એ તો આગલા ભવનું તું કેરી ફોરવર્ડ લાવ્યો છું. એ તો ઉધારનું ચાલે છે, પહેલાનું રડેલું ખાય છે. એટલે એનું મહાત્મ્ય સામાન્ય. કૃપાળુ કડક છે. ઇઝ અ સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. મને થોડું ફિલોસોફિકલ લાગે, વાંધો નહીં. ભગવાનની વાણી આપણને ગમતી નથી તો પણ જ્યારે ત્યારે જો શાશ્વત આનંદ અથવા ઇવન દુન્યવી ઉન્નતિ કરવી હોય તો પણ ભગવાનની વાણીને અનુસરવું પડશે. ભગવાનની વાણીને સમજીને અનુસર્યા સિવાય આ વિશ્વમાં સુખનો કોઈ પણ ઉપાય છે નહીં. આજકાલ આપણે બધા પેલા વેસ્ટર્ન ઓથર્સની બધી બુક્સ બધી બહુ વાંચીએ છીએ. એ તો આપણે આપણા ધંધામાં ઉપયોગી હોય એટલી ખપ પૂરતી જ વાપરવાની.
જેવા મહાપુરુષો ભારતમાં થયા છે તે કેટેગરીના મહાપુરુષો ક્યાંય પણ થયા નથી. કે સાહેબ એવું તો બધાય કે, બધા નહીં. સૌથી જૂની સંસ્કૃતિ એ ભારતની છે. ભલે એ લોકો ઇજિપ્શિયન સંસ્કૃતિને બધું કહે છે, પણ એમને આખા ઇતિહાસની અને પ્રાગ ઐતિહાસિક સમયની ખબર નથી. આપણે વિચારી ગયા હતા. એ સર્વલક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. તો સારું ઘર, સારો વર, સંપથી રહેવું, આ બધું કીધું આગળ. શું? પણ છેલ્લે શું કીધું? સત્પુરુષ જે બી પોતાની દશા. જેન્ટલમેન થી આગળ સત્પુરુષ. જેન્ટલમેન એટલે સજ્જન, જેન્ટલમેન એટલે સદગન, સજ્જન, સદગૃહસ્થ, એનું નામ સજ્જન. એનાથી આગળ સદગૃહસ્થ. એવા આપણે થવું છે. એટલા માટે એમ કીધું, આપણે સગળાને વંદનીય છે. એવા કોઈ મહાપુરુષો આપણને મળે તો આપણે અવશ્ય તેમનો વિનય કરવો અને એમના ગુણોને ઓળખી અને ડાયરીમાં લખી લેવું. આજે મને 100 ની મુલાકાત થઈ હતી, તેમના જીવનમાં મને આવા ગુણો જોવા મળ્યા, માટે હવે હું મારું જીવન ઉન્નત બનાવવા માટે આ ગુણોને મારા જીવનમાં આત્મસાત કરીશ. Lives of great men all remind us to make our lives sublime. Lives of great men all remind us to make our lives sublime. એ સર્વ લક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ઉપર કયા એવા ગુણો આપણે આપણા જીવનમાં જો ઉતારવાનો પ્રયત્ન કરતા હોઈએ તો આપણું જીવન કોઈ અપેક્ષાએ ધન્યવાદને પાત્ર છે, સફળ છે. ચાલુ જીવનમાં આપણે જોઈએ છે, ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે લાલ બહાદુર શાસ્ત્રી હોય કે આપણા અહીંયાના બાબુભાઈ જશભાઈ હોય, સારા વિચારો કરવા, સારા કાર્યો કરવા, સારા વિચારો કરવા, સારા કાર્યો કરવા. આપણું અંગત જીવન લક્ઝુરિયસ બનાવી દેવું નહીં, મોજ શોખમાં ડૂબવું નહીં. અત્યારે જે ટ્રેન્ડ છે એનાથી ઊંધું કહું છું, એટલે બધાને એમ લાગશે કે તમારા 2 સ્ક્રૂ ઢીલા છે, પણ અમારા કઈ સ્ક્રૂ ઢીલા. આપણે જૈન કે વૈષ્ણવ કે કઈ એવા સંસ્કારી કુટુંબમાંથી આવતા હોઈએ તો કોઈ ક્લબમાં કે પબમાં જવાની જરૂર નથી. ત્યાં જનારા એ આપણે કોઈને વિશે કહેવું નથી, કોઈ વ્યક્તિની વાત નથી, જે કોઈ હોય તે હલકી કોટીના મનુષ્ય છે. અમૂલ્ય એવો આ મનુષ્ય ભાવ, એમાં જ્યારે સમય મળે ત્યારે કોઈ મહાપુરુષોનો સત્સંગ કરવો, કોઈ સારા સંગીતકારને ઘેર જવું, કોઈ સારા લેખક કવિને ઘેર જવું, કોઈ સારા ચિત્રકારને ત્યાં જવું, અને જો મહાન પુણ્યનો ઉદય હોય તો કોઈ સંતને મળવા જવું, કોઈ સત્પુરુષને મળવા જવું, કે જેઓ આ ભાવમાં આપણને સુખનો રસ્તો બતાવે છે
અને આગલા ભવોમાં પણ એ સુખ પ્રાપ્ત થાય અને થોડા વખતમાં આપણે એમની લાઈનમાં બેસી જવાના છીએ. થોડો વખતમાં એમ અપૂર્વ શ્રો ભાવના કરી. સદે અનંત અનંત સમાદે શોકમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કલ્પનાથી નહીં થાય. જેવી વસ્તુ મેળવવી હોય, જેવી વસ્તુ ખરીદવી હોય, જેવી પદવી પ્રાપ્ત કરવી હોય, તેને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ. તમારા બાબલાને મેડિકલમાં જવું હતું તો એ કેટલું વાંચતો હતો? સાહેબ પૂછો નહીં. એને એની મમ્મી બંને અડધા એમએડી થઈ ગયા હતા. એને એની મમ્મી બંને અડધા એમએડી થઈ ગયા હતા. પણ લાવ્યો 94% સાહેબ, હો 95% લાવ્યો. આ તો વ્યવહારિક સારાની વાત છે. ડાક્ટર કે વકીલ કે શ્રીમંત મિલ માલિક બનીએ એ જીવનનું સર્વોત્કૃષ્ટ ધ્યેય નથી. અહીંયા ઉપર જ આપણે કીધું સત્પુરુષ. ગુણગુણના ભંડાર બનીએ, ગુણગુણના ભંડાર બનીએ. શું કરવાનું કીધું કૃપાળુદેવે? રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચન ને હૃદયે લખો. એકલી નોટમાં નહીં, અંદરની નોટમાં હૃદયે લખો. પણ કોઈ પણ મહાન પદવી પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ ઉન્નત જીવન જીવવું હોય, સંત ધર્માત્મા થવું હોય કે ગમે તેવા મહાપુરુષ થવું હોય તો સ્વાર્થનો ત્યાગ, નિર્વ્યસની જીવન, સૌ સાથે મૈત્રી. અને વાણી ધીરે से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. આપણું જીવન જોઈને સામા માણસને થાય કે આ કંઈક જુદી માટીનો માનવી છે. આપણા સંસ્કાર, આપણા મા બાપ ને વડવાઓના સંસ્કાર બહુ સારા હતા. અત્યારે આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું મોજું આવ્યું છે, એમાંથી જેટલી સારી વસ્તુ હોય તેટલી જ આપણે ગ્રહણ કરવાની. મેજોરિટી સારી નથી. જે વસ્તુમાં શું છે એ આપણે જાણતા ન હોય એવી વસ્તુ ખવાય નહીં. એવી વસ્તુ ખવાય નહીં. શુદ્ધ વસ્તુ ખાઈએ. જેવું ખાય અન્ન તેવું થાય મન. જેવી બોલે વાણી, જેવું પીએ પાણી એવી બોલે વાણી. આપણે એવું કઈ નહીં, આપણે જે આવે તે ખાઈ લેવાનું, એવું નહીં. તો આપણે કોણ કહેવાઈએ? ઊંટ કે ગધેડા કહેવાઈએ. જે આવ્યું તે ખાય. આપણું મન, આપણી વાણી અને આપણું ચિત્ત પવિત્ર રહે, સારા વિચારો આવે અને આપણું જીવન અનેક સદગુણોથી સભર બને, એવું જ આપણે આહાર લેવો જોઈએ. આપણે કઈ પ્રાણી નથી.
એથી પ્રતિભાવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. એનાથી પણ વધારે ઊંચું જો હોય તો હમણાં એક મેગેઝિન આવ્યું હતું, મળ્યું ભાઈ? મળ્યું નહીં એ? હા, એ નીચે જશે કે લાઇબ્રેરીમાં કોઈ લઈ ગયું લાગે છે. એક મેગેઝિન આવ્યું હતું હમણાં 4 દિવસ પહેલા. એમાં પહેલા પાના ઉપર પોપટી રંગમાં મોટું ત્રાજવું હતું અને એ ત્રાજવાઓમાં લખ્યું હતું કે એક બાજુ પુણ્યા શ્રાવકનું એક સામાયિક અને બીજી બાજુ શ્રેણિકની અબજો અબજો અબજોની સંપત્તિ. એ બધી મૂકી દીધી તો પણ પુણ્યા શ્રાવકનું પલ્લું ભારે રહ્યું અને શ્રેણિક રાજા વાળું પલ્લું ઊંચું રહ્યું. સુવિચાર, સદવિચાર, પવિત્ર વિચાર એનું કેટલું સામર્થ્ય છે એ આના ઉપરથી જાણવાનું. એટલે આવું જે ભાઈ બહેનો લઈ ગયા હોય ને તે પાછું મૂકી દેજો, લાઇબ્રેરીમાં મૂકી દેજો અથવા તો ત્યાં નરસિંહભાઈને આપી દેજો. એટલે બીજાને પણ જોઈને કામમાં મારે બતાવવું હતું પણ હવે આજે મળ્યું નથી. હા, અચ્છા. કોઈ છોકરાને મોકલવો હોય તો અત્યારે મોકલી દઈશું. છેલ્લે આપણે તમે પોતે જાઓ એના કરતાં બીજું કોઈ જાય ને. સારું. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય એવું પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. આજના જમાનાથી થોડું જુદું. અત્યારની ફિલોસોફી જુદી છે. ખૂબ વસ્તુઓ ભેગી કરો તો સુખ થાય, પણ ખૂબ વસ્તુઓ ભેગી કરવાથી સુખ ન મળે. આપણે ખપ હોય એટલી વસ્તુઓ ભેગી કરવાની. તમે બેન 300 સાડી રાખો છો તો 300 સાડી સાથે પહેરો છો અથવા એક અઠવાડિયામાં 300 સાડી પહેરો છો? પહેરી શકો? એટલી બધી લાઈન શું કરવી છે? ઉલટું ઘરવાળા લોકોને તમે એમ કહો આ લાવવાનું છે, આ લાવવાનું છે, આ લાવવું છે, આ લાવવું છે, આ લાવવું, એ લોકોને ટેન્શન થાય કે ભાઈ આપણે ખૂબ કમાવવું પડશે. નહીં, આપણે ધર્મપત્ની ક્યારે કહેવાય? આપણા પતિને જરા પણ ચિંતા ન થાય, જરા પણ કંઈ ઓછપ ન આવે, જરા પણ કંઈ અપમાન ન થાય. તું તા એવું કરીને બોલવાનું નહીં. આજકાલની બધી એવું જુદું બની ગયું છે. ઇક્વલ રાઇટ્સ, ઇક્વલ રાઇટ્સ, ઇક્વલ રાઇટ્સ. ભલે ઇક્વલ રાઇટ્સ સારા છે પણ ઇક્વલ રાઇટ્સ એવું બની શકે એવું જ નથી. શબ્દ બોલો તો શું કહેવાય? પતિ પત્ની, પતિ પત્ની. અચ્છા, લગ્ન થાય છે ભાઈ, તો લગ્ન થાય તો લગ્ન કરવા માટે કોણ કોને ઘેર જાય છે કાયમ? લગ્ન કરવા માટે નહીં હો, લગ્ન થયા પછી કોણ કોને ઘેર રહે છે? હા, ભાઈને ઘેર જ રહેવાનું હોય. એટલે કે આ બધું આપણે બહુ ભણ્યા એટલે આપણે મને સાહેબ આ તમે જૂનવાણી છો ને, તમે 18મા સૈકાના છો. આ બધા અમેરિકા વાળા ને ઇંગ્લેન્ડ વાળા બધા એમ કે આ ભારત દેશ એટલે જંગલી લોકોનો દેશ અને પેલા મંદારીનો દેશ એવું કે એ લોકો. શું? પણ હમણાં ઠંડા પડી ગયા જરા, છેલ્લા 2-4 મહિનાથી થોડા ઠંડા પડી ગયા છે. એમને ખબર નથી અહીંયા ધૂન શું બોલાય. બોલો. जग में सुंदर है दो नाम सीताराम राधे श्याम.
जग में सुंदर है दो नाम, सीता राम राधे श्याम। सीता राम राधे श्याम, सीता राम राधे श्याम, सीता राम राधे श्याम। जग में सुंदर है दो नाम, सीता राम राधे श्याम। जग में सुंदर है दो नाम, सीता राम राधे श्याम। કોણ સમજ્યું તું માતાઓની વેલ્યુ? રામ સીતા બોલો છો કે સીતારામ બોલો છો? રાધા કૃષ્ણ બોલો છો કે કૃષ્ણ રાધા બોલો છો? વિચારવું હો. તમને ગાંડા જેવો હું લાગુ છું, વાંધો નહીં. 5000 વર્ષ પહેલા માતાઓનું સન્માન, પહેલું સીતાનું નામ, પછી રામનું નામ, પહેલા રાધાનું નામ, પછી કૃષ્ણનું નામ. વિચારવાનું. માટે આપણે જંગલી, એ લોકો કહેતો આપણે આપણી જાતને જંગલી માનવાની જરૂર. ગરીબાઈ તે ગુનો નથી. ગરીબાઈ તો પહેલા આગલા ભાવમાં કરેલા ગુનાની સજા છે. પણ દુર્ગુણો ને વ્યસનો, હલકું ચારિત્ર, એ આપણા માટે અત્યારે કરેલી ભૂલ છે, એ નુકસાન છે. એનાથી આપણને આ જીવનમાં પણ સુખ નહીં મળે, છેલ્લા 10-20 વર્ષમાં પણ ઘણું દુઃખ પડશે. અને આવતા ભવોની વાત તો મારે કહેવી નથી. ભગવાન કે ઘર દેર હૈ મગર અંધેર નહીં હૈ. ભગવાન કે ઘર દેર હૈ મગર અંધેર નહીં હૈ. આ ગુંડાઓ તો કેટલી મજા કરે છે, અને આપણે તો સાવ સાદું સાદું બધું. આપણું જીવન તો સાવ ના. એ વ્યસનમાં સુખ નથી. અને 10 વર્ષ જવા દો એટલે બધું ખબર પડી જશે. 10 વર્ષ થોભી જાઓ એટલે બધી ખબર પડી જશે કે એમનું કઈ જેલમાં સબડે છે, કઈ જેલમાં સબડે છે. માટે અહીં કે છે, એથી પ્રતિભાવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. એટલે આપણા માટે એ નહીં, અનુસરવા યોગ્ય છે. આપણે આમ જોઈએ કે હા ભાઈ, મારે આવી મોટર હોય તો, મારે આવો બંગલો હોય તો આપણે આવું સત્પુરુષનું જીવન હોય તો જ સુખી થઈ શકીએ. એ તો ઝવેરી હતા, મોટા ઝવેરી હતા, અને આ નગરશેઠ હતા. અને આ કોણ હતા એ તો તમને કહેવાની જરૂર નથી. શાંતિનાથ ભગવાન, કામદેવ, ચક્રવર્તી ને 16મા તીર્થંકર. કામદેવ, ચક્રવર્તી અને 16મા તીર્થંકર. આવું છે સાહેબ. ખાવા પીવા ન મળે ને, ભૂખે મરે ને એટલે સાધુપણું લઈ લે, એટલે પછી એને લોકો પછી આપે રોટલો શાક. એવું ભગવાનના માર્ગમાં નથી, અને એવું મૂળ પુરુષોએ પણ કીધું નથી. તો દેશકાળ વિપરીત છે. એટલે આપણને એવા મોટા મહાન સાધુઓના દર્શન વગેરે થતા નથી. તો પણ કોક જગ્યાએ થઈ શકે. આપણી દ્રષ્ટિ એવી હોવી. સત્સંગની શોધમાં રહેવું જોઈએ. સત્સંગ ક્યાં સારો મળે, આપણું જીવન કેવી રીતે પવિત્ર બને, આપણું જીવન કેવી રીતે સદગુણ સંપન્ન બને, આપણને પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ. વી આર ઇન સર્ચ ઓફ પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ. બીજું બધું તો બરાબર છે, રોટી કપડા મકાન એ બધું જોઈએ, એ તો બરાબર છે. પણ પછી એ એટલું મળે એટલે બધું પૂરું થઈ જતું, એટલું મળે એટલે બધું પૂરું થઈ જતું નથી. માટે પૂર્વે થયેલા અથવા નજીકના ભૂતકાળમાં થયેલા
મહાપુરુષોના ચરિત્ર વાંચવા. Autobiographies of great men must be read by us. તો ખબર પડે કે કેટલો પરિશ્રમ કર્યો, કેટલા સદગુણો માટે એમણે મહેનત કરી, એમણે પોતાનું જીવન આટલું ઉચ્ચ બનાવ્યું. એ કંઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નથી બનાવ્યો. ઘણો પુરુષાર્થ, પરિશ્રમ અને ફર્મ ડિટર્મિનેશન. અત્યંત પ્રચંડ શક્તિ, મનની શક્તિ, સંકલ્પ બળ. 860માં એમાં જોવાનું. અત્યારે તો સમય પૂરો થવા આવ્યો છે. સાદી રીતે જોઈએ, અહીંયા કોઈ સામાન્ય રીતે આપણે જીવંત વ્યક્તિની વાત નથી કરતા. સામાન્ય રીતે આપણે જીવંત વ્યક્તિની વાત ઓછી કરીએ છીએ, ન કરવી સામાન્ય રીતે. પણ આપણે ગાંધીજીનું જીવન જોઈએ, કે લાલ બહાદુર શાસ્ત્રીનું જોઈએ, કે વલ્લભભાઈ પટેલનું જોઈએ, કે મોરારજી દેસાઈનું જોઈએ, કે વિનોબા ભાવેનું જોઈએ, કે બાબુભાઈ જસભાઈ પટેલ હતા એમનું જોઈએ, તો અત્યારે નરેન્દ્રભાઈનું જોઈએ. એટલે કે જેમ ઇલેક્શનમાં મને બધા હરાવશો તો હું તો મારો બિસ્તરો લઈને જતો રહીશ, દિલ્હી જતો રહીશ. I am the servant of my nation. I am the servant of my nation. I want to serve the people of my nation. Doesn't matter. આવી ભાવના હોવી જોઈએ. આવી ભાવના હોવી જોઈએ. અને તમને બધા ખબર હશે એ પ્રમાણે પોતે અવિવાહિત રહ્યા છે. સુભાષચંદ્ર બોઝને ઘણા કહેતા, મોટા થયા ને 27 એ આટલો મોટો ઢાંગરો થયો તો લગ્ન નથી કર્યા. આટલો મોટો ઢાંગરો થયો લગ્ન નથી કર્યા. એટલે કે મારી મા તો જેલમાં છે, તો હું કેવી રીતે લગ્ન કરું? સુભાષચંદ્ર બોઝ એમ કહેતા, મારી મા છે જેલમાં છે, તો મારી મા છૂટે, એને જેલમાંથી છૂટે પછી મારા લગ્ન કદાચ થાય. ભારત માતા તે વખતે ક્યાં હતી? ગુલામીમાં હતી ને. માટે મહાપુરુષોના જીવનમાંથી આપણે ઘણી વસ્તુ મેળવવાની છે, એ આપણે યાદ રાખીશું. અત્યારે હવે આપણે સમયની મર્યાદા થઈ ગઈ છે, એટલે સ્વાધ્યાય પૂરો કરીએ. આ બહુ દેખાશે નહીં, પછીથી બધા જોઈ લેજો. આ પુણ્યા શ્રાવક બેઠા છે ને એમનું ત્રાજવું છે, અને આ આખી સંપત્તિ શ્રેણિક રાજાની. આ બધા ઢગલા કર્યા છે ને, આમ નાના તો દેખાય ને ભાઈ, થોડું થોડું. અંત મંગળ. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. સદગુરુ પરમ કૃપાળો પાર્શ્વનાથ ભગવાન સબ સંતન કી આનંદ. ઓમ શાંત શાંત શાંત. સાથે બોલો બધા. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.